અમિત, એક ટેકનિકલ સેટઅપ સાથે માર્કેટની શરૂઆત કરીએ. જે રીતનું એક ક્લોઝિંગ અને એમિડ CAS કન્ફ્યુઝન જે અત્યારે જોઈ રહ્યા છે, આજની એક ગેપ અપ ઓપનિંગના સંકેતો બનતા જોઈ રહ્યા છીએ. હેન્ડઓવર ગ્લોબલ ફ્રન્ટથી એશિયન બજાર બધું એક મજબૂત બતાવી રહ્યું છે, પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો આગળ હવે? કારણ કે આજે મોનેટરી પોલિસી એટલે બેંક નિફ્ટી માટે પણ એક ફોકસ રહેશે, પરંતુ ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી ફોલો કરીએ આ માર્કેટમાં, અમિત? ગુડ મોર્નિંગ ચાંદની. સૌથી પહેલો જે હિસાબથી તમે જણાવ્યું કેશની એડજસ્ટમેન્ટ, હજી આપણે જોઈ રહ્યા છીએ કે હજી એમાં કન્ફ્યુઝન ચાલતા પણ જોવા મળી રહ્યું છે. હજી આપણે જોઈ રહ્યા છીએ એમાં કોઈ મેજર એનાથી આઉટકમ આવતા પણ જોવા નથી મળી રહ્યું. હજી મને લાગે છે એકાદ વીક નીકળી જશે ઓવરઓલ સમજવા માટે અને કેવી રીતે એડજસ્ટમેન્ટ થાય છે. કેમ કે આપણે 2 દિવસથી જે હિસાબથી જોઈ રહ્યા છીએ કે સ્પોટનું જે હિસાબથી આપણે જોઈ રહ્યા છીએ કે રેટ આપણને એક શૂટઅપ થતા ઇમિડિયેટ બેઝિસ પર 330 જોવા મળે છે. એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે નેક્સ્ટ ડેના સેશનમાં પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટથી પ્રીમિયમમાં આવવા માટે પાછું એક લિક્વિડેશન થતા આપણને સ્પોટ લેવલ્સમાં જોવા મળી રહ્યું છે. એ સેમ આજના દિવસમાં બી આપણને જોવા મળશે. એનાથી મને લાગે છે નિફ્ટી સ્પોટ ત્યાં આજે રહી શકે છે. નિફ્ટી ફ્યુચર્સમાં એક મોમેન્ટમ આપણને અપસાઇડમાં જોવા મળશે, જેના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલમોસ્ટ એનાથી 180 પોઈન્ટ્સનો જે એનાથી આપણને જેના દિવસમાં ગિફ્ટ નિફ્ટીનું જે આપણે જોઈ રહ્યા છીએ પોઝિટિવ ફ્રન્ટ પર ઓપનિંગ, એમાં ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે 100 પોઈન્ટ્સ એનાથી નિફ્ટી સ્પોટ એ તો ઓલરેડી એનાથી એક શૂટઅપ આવતા આપણને ગઈકાલના સેશનમાં જોવા મળી ગયો છે. સો ઓલમોસ્ટ નિયર ટુ 100 પોઈન્ટ્સનું મોમેન્ટમ હજી આપણને એક જોવા મળી શકે છે ફ્યુચર લેવલ પર. સો એનાથી હજી મને લાગે છે જે એનાથી જે કન્ફ્યુઝન છે હજી એનાથી ટાઈમ લાગી શકે છે. કોન્ક્રીટ એનાથી આપણને સિચ્યુએશન અને કોન્ક્રીટ એનાથી જે આન્સર છે હજી આપણને ખબર નથી પડી રહ્યો. સો હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવાનું સારા રહેશે. કયા હિસાબથી એનાથી આગળ આવે છે, આર્ટિકલ્સ કેવી રીતે આવે છે અને કેવી રીતે આઉટકમ આવે છે એનાથી સેબી અને NSE નો, એના પછી ખબર પડશે આપણને કે એનાથી એડજસ્ટમેન્ટ કેવી રીતે થાય છે 330 લેવલ પછી. હવે જે હિસાબથી આપણે માર્કેટનો એનાથી સ્ટ્રેન્થ સમજાય, એનાથી આપણે જોશું તો નિફ્ટીનો એનાથી સ્પોટ લેવલ્સ પર આપણે જોઈએ 200 DMA એક રેઝિસ્ટન્સ ફેસ કરતા આપણને નિફ્ટી જોવા મળી રહ્યો છે અત્યારે 24,800 લેવલ પર. ગઈકાલના સેશનમાં એક જે પોઝિટિવ વસ્તુ આપણને જોવા મળી છે એ છે કે આપણે જોશું અપસાઇડના લેવલથી થોડુંક લિક્વિડેશન થતા નિફ્ટી ફ્રન્ટ પર આપણને જોવા મળ્યું હતું. સૌથી પહેલો રીઝન એ છે કે આપણે જોશું તો PCR OI એનાથી ઓવરબોટ ઝોનમાં આપણને ચાલતા પણ જોવા મળી રહ્યું હતું ગઈકાલના સેશનમાં. ઓલમોસ્ટ નિયર ટુ 1.40-45 ના આસપાસ PCR OI વહી ગયું હતું મોર્નિંગ સેશનમાં. ત્યારબાદ આપણે જોયું કે એમાં લિક્વિડેશન થતા પણ જોવા મળ્યું છે. હવે પાછું PCR OI જે આપણે જોશું તો એક સ્ટેબલ ફ્રન્ટ પર આવી ગયો છે, સ્ટેબલ રેશિયો પર આવી ગયો છે, ઓલમોસ્ટ નિયર ટુ 0.99 પર આવી ગયો છે. સો પાછી સારી એવી જગ્યા આપણને PCR OI ફ્રન્ટથી આપણને જગ્યા મળી ગઈ છે અપસાઇડમાં એક મોમેન્ટમ માટે. તો સ્ટ્રેન્થ પોઝિટિવ લાગી રહ્યું છે. એનાથી જે હિસાબથી નિફ્ટી OIની ફ્યુચર્સની પોઝિશન બી છે એ બી આપણે જોશું તો એમાં બી નિયર ટુ એવરેજ ચાલતા પણ જોવા મળશે. સો એમાં બી એક સારી એવી જગ્યા મળી રહી છે આપણને. એક જ વસ્તુ છે કે એનાથી 200 DMA રેઝિસ્ટન્સ ફેસ કરતા પણ જોવા મળશે અને એનાથી આપણે જોશું તો કોલ રાઇટર્સની પોઝિશન બી 24,800 લેવલ પર સારી એવી બનેલી છે. 24,800 લેવલનો બ્રેકઆઉટ આવે છે, એના ઉપર ક્લોઝિંગ આવી જાય છે તો મને લાગે છે નિફ્ટી ત્યાંથી 25,200 થી લઈને 25,500 રેન્જમાં શિફ્ટિંગ થતા આપણને જોવા મળશે. સો કરન્ટલી સેટઅપ પોઝિટિવ છે. એનાથી જે હિસાબથી સપોર્ટ બનતા પણ નિફ્ટીનો જોવા મળશે એ છે 24,500 નો. 24,500 લેવલથી હોલ્ડ રાખવી જોઈએ લોંગની પોઝિશન. કોઈ બી ડીપ આવે છે 24,500 સપોર્ટથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય.